નમસ્કાર. આજે આપણે એક એવી ગાથા વિશે વાત કરવાના છીએ જે શ્રદ્ધા અને સામુદાયિક એકતાનું અદ્ભુત ઉદાહરણ છે. આ વાત છે નેસડા એટલે કે ખાનપર ગામની, જ્યાં હમણાં જ એક ભવ્ય 108 કુંડી મહાયજ્ઞ અને રામકથાનું આયોજન થયું. આ બધી માહિતી આપણને નેસડા.રામભક્તિ અને એકતાનો મહાયજ્ઞ લેખમાંથી મળી છે. આપણો હેતુ એ છે કે આપણે સમજીએ કે કેવી રીતે આખું ગામ એક થયું, આટલું મોટું કાર્ય પાર પાડ્યું, એમની પાછળની ભાવના શું હતી. અને હા, એનું મહત્વ શું છે. ખાસ કરીને પેલી વાત કે આવો જ યજ્ઞ 44 વર્ષ પહેલા પણ થયો હતો. બરાબર. ચાલો તો એની જ વાત કરીએ થોડી ઊંડાણપૂર્વક. તો શરૂઆત જ ત્યાંથી થાય છે. 44 વર્ષ પહેલાના એ 108 કુંડી રામચરિત માનસ યજ્ઞથી. અને હવે આજના યુવાનો અને વડીલોએ સાથે મળીને ફરી એ જ પરંપરાને એ જ ભક્તિભાવથી જીવંત કરવાનો સંકલ્પ કર્યો. આ ખરેખર બહુ રસપ્રદ વાત છે. ભૂતકાળની એક ઘટનાને પુનર્જીવિત કરવી, અને એ પણ એટલા જ મોટા પાયે, એટલા જ સમર્પણથી. આખા ગામનું એક થવું એ નાની વાત નથી. સાચી વાત. 44 વર્ષ એટલે તો એક પેઢી બદલાઈ જાય, છતાં એ જ જુસ્સો. બરાબર. આ પેઢી દર પેઢી વારસો સાચવવાની વાત છે, અને આટલા વર્ષો પછી પણ એ સંકલ્પ ટકી રહેવો એ ગામની એકતા બતાવે છે. વિચાર કરો, સમય સાથે કેટલું બદલાયું હશે, પણ પેલી મૂળ ભાવના એ કાયમ રહી. અને આ માત્ર વિચાર નહોતો, તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ. મને જે વાત ગમી એ છે કે આ કામ ફક્ત પૈસાથી નથી થયું. ગામના દરેક મહોલ્લામાં, દરેક ફળિયામાં બેઠકો થઈ, જમીન સમથળ કરાઈ, યજ્ઞશાળા માટે રસોડું બન્યું, મંડપ, રોશની, પાર્કિંગ, બધું જ. મતલબ કે લોકોનો સીધો સહયોગ. હા, સેવાભાવ, સમયદાન અને શ્રદ્ધા આ મુખ્ય હતું. આજ તો છે સમુદાયની તાકાત. જ્યારે બધા ભેગા મળે ને, ત્યારે ભૌતિક સાધનો કદાચ ઓછા હોય તો પણ કામ થઈ જાય. અહીં પૈસા કરતા લોકોની ઈચ્છા શક્તિ અને સમર્પણ વધુ મહત્વના બન્યા. આજના જમાના માટે આ એક મોટો બોધપાઠ છે. ચોક્કસ. અને પેલી ભોજન વ્યવસ્થાની વાત, એ તો કમાલ હતી. સાંભળ્યું છે કે 10 દિવસ આખું ગામ, બહારના મહેમાનો પણ, બધા એક જ રસોડે જમ્યા. હા, એ સામૂહિક રસોડું. કોઈ ભેદભાવ નહીં. એ રસોડાને લોકો ભક્તિનું મંદિર કહેતા. બરાબર. આ માત્ર જમવાની વ્યવસ્થા નહોતી, પણ સામાજિક એકતા અને સમાનતાનું જીવંત પ્રતીક હતી. જ્યાં ગામનો દરેક જણ કોઈ પણ ભેદભાવ વગર એક સાથે બેસીને પ્રસાદ લે. એનાથી મોટી વાત કઈ હોય? અને યજ્ઞશાળાનું વાતાવરણ એ પણ એવું જ ભક્તિમય. સતત સેવકોની અવરજવર, દરેક કુંડ પાસે ભક્તો, જપ, હવન અને ચારે બાજુ શ્રી રામ જય જય રામનો નાદ ગૂંજતો હતો. એ માહોલ જ અલગ હોય. નાના બાળકોથી લઈને વડીલો, સ્ત્રીઓ, પુરુષો, યુવાનો, બધા જ જાણે એ ભક્તિમાં લીન હતા. અને આમાં બહેનોનું યોગદાન પણ ખાસ નોંધવા જેવું છે. હજારો છાણા તૈયાર કરવા, પછી પેલા રામનામી વસ્ત્રો પહેરીને સેવામાં લાગી જવું, ભજન ગાવા, પ્રસાદ વહેંચવો. હા, એ વાત સાચી. અને આ તેમની શ્રદ્ધા તો બતાવે જ છે, પણ સાથે સાથે તેમની સક્રિય ભાગીદારી પણ દેખાય છે. એવું નહીં કે ખાલી પુરુષો જ બધું કરે. અને પેલું બીજું આકર્ષણ, ગામની દિવાલો પર રામાયણના પ્રસંગોના ચિત્રો. આનાથી તો આખું ગામ જાણે જીવંત રામાયણ બની ગયો એવું લાગે. હા, એ કલાત્મક અભિવ્યક્તિ પણ મહત્વની છે. એ ચિત્રો અને પેલા ભવ્ય પ્રવેશદ્વાર એ ખાલી શણગાર નહોતા, એ આખા કાર્યક્રમના ભાવને, એની થીમને સતત ઉજાગર કરતા હતા. બરાબર. એનાથી એક અનોખો માહોલ બન્યો હશે. અને પરિણામ જુઓ, 10 દિવસ રાત યજ્ઞ ચાલ્યો, પણ કોઈ થાક્યું નહીં. આજુબાજુના ગામના લોકો એટલા પ્રભાવિત થયા કે એ લોકો શું કહેતા હતા ખબર છે? શું? કે આ યજ્ઞ નહીં, યુક્તિ છે, અને ભક્તિ નહીં પણ ક્રાંતિ છે. અચ્છા. યુક્તિ અને ક્રાંતિ આ શબ્દો બહુ ગહન છે. એનો મતલબ કે લોકોએ આને ખાલી ધાર્મિક કાર્યક્રમ તરીકે ન જોયો. એમણે આમાં અસાધારણ સંગઠન શક્તિ, વ્યવસ્થાપન અને એક સામૂહિક સંકલ્પ જોયો. કદાચ એમણે જોયું કે શ્રદ્ધા કઈ રીતે લોકોને જોડી શકે છે અને મોટા લક્ષ્યો સિદ્ધ કરાવી શકે છે. એટલે જ કદાચ આ શબ્દો વાપર્યા હશે. અને આ બધાની સફળતાની સાબિતી એટલે વિશ્વ રેકોર્ડ. નેસડા ગામ 44 વર્ષ પછી એ જ શ્રદ્ધાથી, એ જ ભવ્યતાથી,
108 કુંડી યજ્ઞનું પુનઃ આયોજન કરનારું દુનિયાનું પહેલું ગામ બન્યું. ખરેખર આ ખૂબ મોટી સિદ્ધિ છે, ગૌરવની વાત છે આખા ગામ માટે. પણ આ રેકોર્ડનું મહત્વ ખાલી આંકડામાં નથી, એ વાતનો પુરાવો છે કે જો દ્રઢ નિશ્ચય હોય અને સમુદાય એક થાય તો પેઢીઓ બદલાય તો પણ ભવ્ય પરંપરાઓ જીવંત રાખી શકાય છે અને નવા ધોરણો પણ સ્થાપી શકાય છે. બરાબર. મુખ્ય સંદેશ તો એકતા, સેવા, સમર્પણ અને શ્રદ્ધાનો જ છે. ટૂંકમાં કહીએ તો નેસડાનો આ મહાયજ્ઞ એ સામૂહિક ભાવના, અતૂટ શ્રદ્ધા અને સંગઠિત પ્રયાસનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને જેમ કહેવાય છે ને, જ્યાં રામ હોય છે ત્યાં કામ થઈ રહે છે, એ વાત અહીં સાચી પડી. હા, બિલકુલ. આ ઘટના આપણને એ વિચારવા પ્રેરે છે કે જ્યારે કોઈ સમુદાય એક નિષ્ઠાથી, એક હેતુથી જોડાય છે ત્યારે એમની ભેગી શક્તિ શું નથી કરી શકતી. પણ એક વિચાર એ પણ આવે છે કે શું નેસડામાં જે એકતા અને સમર્પણ જોવા મળ્યું એના મૂળમાં રહેલા પરિબળો દરેક જગ્યાએ શક્ય છે કે પછી એ ગામના અનોખા સામાજિક તાણાવાણાનું જ પરિણામ છે? આ સફળતા બીજે ક્યાંક કેવી રીતે શક્ય બને? આ માત્ર ઇતિહાસ નથી પણ એક પ્રેરણા અને અભ્યાસનો વિષય છે. જય શ્રી રામ.